ઘોર કળિયુગ ડિંડોલી ખાતે રહેતા હવસખોર પિતાએ પોતાની 14 વર્ષની દીકરી પર દાનત બગાડી હવસનો શિકાર બનાવી બળાત્કાર ગુજારતા ચકચાર મચી જવા પામી છે। ડિંડોલી ખાતે રહેતા નરાધમ પિતાએ પોતાની 14 વર્ષની દીકરી પર દાનત બગાડી હતી। પિતાએ ઘરમાં દીકરીની એકલતાનો લાભ ઉઠાવી છેલ્લા 1 મહિનામાં અવારનવાર બળાત્કાર કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। કંટાળીને કિશોરીએ તેની માતાને હકીકત જણાવતા માતાએ પતિ સામે ફરિયાદ નોંધાવી છે। ડિંડોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ ઉત્તર પ્રદેશના સુલતાનપુરના વતની અને હાલ ડિંડોલી બસ સ્ટોપ પાસે રહેતો અને ઓટો રિક્ષા ચલાવતો 48 વર્ષીય સત્યદેવ રામસહાય પાંડેએ પોતાની 14 વર્ષની સગી દીકરી પર દાનત બગાડી હતી। છેલ્લા 1 મહિનાના સમયગાળા દરમિયાન દીકરી જ્યારે પણ ઘરમાં એકલી હોય ત્યારે તેણીની એકલતાનો લાભ ઉઠાવી એની સાથે બળજબરી કરી અવારનવાર બળાત્કાર ગુજાર્યો હતો। જો આ વાત કોઈને કહેશે તો તેણીને તથા તેની માતાને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી, જેથી શરૂઆતમાં દીકરીએ આ વાત કોઈને કરી ન હતી, પરંતુ છેલ્લા 1 મહિનામાં તેના પિતાએ અવારનવાર બળાત્કાર ગુજારતા આખરે ન છૂટકે કિશોરીએ સઘળી હકીકત માતાને જણાવી હતી। દીકરીની વાત સાંભળીને તેની માતાના પગ તળેથી જમીન ખસી ગઈ હતી। અંતે પતિ સામે માતાએ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે। પીડિતા ધોરણ 7માં અભ્યાસ કરે છે।